વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતે વાર્ષિક 12% આર્થિક વિકાસ દર જીડીપી સાથે આગળ વધવું પડશે। આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું અને રાષ્ટ્રીય પરિયોજનાઓનું સમયસર અમલીકરણ અનિવાર્ય છે। આ વિચારધારા સાથે આઈઆઈટી ખડગપુરના પાસઆઉટ અને ભારત સરકારના પૂર્વ સલાહકાર યુવા તજજ્ઞ વિપ્ર ગોયલે સુરત સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી। આત્મનિર્ભર ગામથી જ વિકસિત ભારત શક્ય છે એમ ભારપૂર્વક જણાવતા વિપ્ર ગોયલે કહ્યું કે જો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અને અટલ ભૂજલ યોજના જેવી ગ્રામીણ યોજનાઓના સફળ અમલીકરણ થકી દેશના 10 કરોડ ખેડૂત પરિવારોની વાર્ષિક આવક જે હાલ ₹24,000 છે તે વધીને ₹1.5 થી 2 લાખ સુધી પહોંચી શકે છે। ખેડૂતોની આ વધેલી આવક બજારમાં કપડાં, વાસણો, ખાદ્ય ચીજો અને અન્ય વસ્તુઓની માંગ ઊભી કરશે, જેનો સીધો લાભ દેશના 9 કરોડ લઘુ ઉદ્યોગોને મળશે। તેમણે દેશના 80 કરોડ ગ્રામીણ લોકોમાં યોજનાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય સ્તરે અભિયાન છેડ્યું છે। પીએમ કુસુમ, અટલ ભૂજલ અને પીએમ કિસાન સંપદા જેવી યોજનાઓની જાણકારી અને સબસિડીનો લાભ લેવા માટે ખેડૂતોમાં જાગૃતિ લાવવી જરૂરી છે એવો મત વ્યક્ત કરતા તેમણે કહ્યું કે સિંચાઈ માટે ભૂગર્ભ જળને સતત ઉલેચવામાં આવી રહ્યું છે, જેના કારણે ભૂગર્ભ જળ સ્તર ખૂબ નીચા ગયા છે। જો આ દોહન બંધ નહીં થાય તો ખેતીની જમીન પાણીના અભાવે બંજર બની જશે। એટલે જ આ સમસ્યાનો ઉકેલ ખેત તલાવડીમાં છે। જો ખેડૂત પોતાની જમીનના 5% હિસ્સામાં ખેત તલાવડી બનાવે તો આખું વર્ષ ખેતરમાં સિંચાઈ કરી શકે છે। ઉપરાંત 1% જમીનમાં સોલાર પેનલ લગાવે તો આખું વર્ષ ચાલે તેટલી વીજળી ઉત્પન્ન કરી શકે છે। સુરતની ભૂમિકા અંગે વાત કરતા ગોયલે જણાવ્યું હતું કે સુરત હંમેશા દેશની પ્રગતિમાં અગ્રેસર રહ્યું છે। સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની 60% માંગ ગામડાઓમાંથી આવે છે। ગામોને સમૃદ્ધ કરવાથી અર્થતંત્ર પ્રવાહી બનશે। माननीय प्रधानमंत्री जी के विकसित भारत स्वप्न 2047 विकसित भारत स्वप्न को साकार करने के लिए हमें $14,000 पर कैपिटा लगभग 8 से 10 लाख रुपया पर कैपिटा इनकम तक पहुंचने के लिए प्रति वर्ष 12% ग्रोथ दर से बढ़ना होगा। और 12% ग्रोथ दर से बढ़ने के लिए आज ये प्रेस कॉन्फ्रेंस हमने सूरत में रखी कि कौन कौन सी ऐसी परियोजनाएं हैं, कौन कौन सी ऐसी राष्ट्रीय परियोजनाएं हैं जिनके सफलतापूर्वक और समयांतर्गत क्रियान्वयन से हम माननीय प्रधानमंत्री जी के लक्ष्य को प्राप्त करने में माननीय प्रधानमंत्री जी की मदद कर सकते हैं। जिसमें उदाहरण स्वरूप अगर गुजरात की पार तापी नर्मदा जो प्रोजेक्ट है, जिसमें करीब 1.5 लाख करोड़ लीटर पानी जो अरब सागर में व्यर्थ चला जा रहा है, उस योजना का अगर सफलतापूर्वक समयांतर्गत क्रियान्वयन हो जाता है तो गुजरात की 2.5 लाख हेक्टर जमीन की सिंचाई होगी। आईआईटी खड़गपुरમાંથી અર્થશાસ્ત્ર, ગણિત અને કોમ્પ્યુટરમાં શિક્ષણ મેળવનાર વિપ્ર ગોયલે વિદેશની મોટી નોકરીઓની તકો છોડીને ગ્રામીણ ઉત્થાનનો માર્ગ અપનાવ્યો છે। હાલમાં જ તેમને સર્વશ્રેષ્ઠ ગ્રામીણ વિકાસ પહેલ અને સર્વશ્રેષ્ઠ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। ગ્રામીણ લોકોને જાગૃત કરી તેમજ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને વેગ આપવા ગ્રામીણ ખરીદ શક્તિ વધારવા પર ભાર મૂકે છે।